સ્થાનિક સ્વરાજની જીત પછી ગાંધીનગરમાં ભાજપની ભોજન બેઠક, કમલમમાં ભાજપના ઉચ્ચ કક્ષાના નેતાઓની ભોજન બેઠક મળવાની છે. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સામેલ થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રીઓ પણ આ બેઠકમાં સામેલ થવાના છે. અને આ દ્રશ્ય કે જ્યાં મુખ્યમંત્રી પણ બેઠકમાં સામેલ થવા માટે પહોંચ્યા છે અને અનેક નેતાઓ ત્યાં પહોંચ્યા છે. દિગ્ગજ નેતાઓ આ ભોજન બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. કમલમમાં ભાજપના ઉચ્ચ કક્ષાના નેતાઓની આ ભોજન બેઠક મળવા જઈ રહી છે. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ સામેલ થવાના છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રીઓ પણ આ બેઠકમાં સામેલ થવાના છે. કમલમમાં ભોજન બેઠકનું આયોજન કરાયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, ત્યારે પ્રદેશ કાર્યાલય ખાતે આ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના જે હોદ્દેદારો છે, સંગઠનના પદાધિકારીઓ છે, તેમની સાથે એક ખાસ ભોજન વ્યવસ્થાનું આયોજન અહીંયા ગાંધીનગર કમલમ ખાતે કરવામાં આવ્યું છે. પ્રદેશ કાર્યાલયના દ્રશ્યો છે કે જ્યાં તમામ નેતાઓ, પદાધિકારીઓ, સરકારના મંત્રીઓ કે જેઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રેલીઓ કરી છે, સભાઓ કરી છે, સાથે જ જે બેઠકો કરી છે, બેઠકોના દોરમાં તેઓ સતત સંકળાયેલા હતા, તે તમામ લોકોને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને અહીંયા તેઓનું સમૂહ ભોજનનું આયોજન પણ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કરવામાં આવ્યું છે. એટલે કે કહી શકાય કે ભાજપ દ્વારા અત્યારે આ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને તમામ જે નેતાઓ છે, પદાધિકારીઓ છે, તેઓ સમૂહ ભોજન લેશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે બેઠકો ભાજપે હારી છે તે બાબતે પણ જમતા સમયે પણ ચર્ચા કરી શકે છે. કેમેરામેન પરેશ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર.